આજે આપણે મસ્ત મજાનો શાંતિ ગઈ છે, સૂરજ પણ ઉગી ગયો છે ગાઈસ। અને અત્યારે હું આવ્યો છું બ્લોગ બનાવવા માટે। તો ગાઈસ આપણો કપાસ કમ્પ્લીટ નીકળી ગયો છે, તમે આ જોઈ શકો છો। એક નંબર ગાઈસ કપાસ થઈ ગયો છે, તમને બતાવ્યો છું કપાસ આપણો। તો ગાઈસ આવો કંઈક કપાસ આપણો હમણાં। તો ગાઈસ કાલે આપણે બ્લોગ બનાવ્યો નહીં, કારણ કે એનું કારણ છે હું છેલ્લે કહીશ ગાઈસ, છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ। તો ગાઈસ આ છે આપણે હમણાં કપા આખો દિવસ આંટો મારવો નહીં આવ્યો છે હમણાં। તો ગાઈસ આ છે આપણે ટીટોડી, તમે જોઈ શકો છો ટીટોડી। તો ગાઈસ સૂરજ પણ ઉગી ગયો છે, કારણ કે આજે આપણે આંટો મારવો નહીં આવ્યો ખેતરમાં, કારણ કે આપણે બીજી વાર ગયા હતા ડીપ લાંબી કરવા, પણ બ્લોગ નહીં બનાવ્યો। બ્લોગ બનાવવાનો ગાઈસ હમણાં થોડુંક ઓછું કર્યું છે, કારણ કે સપોર્ટ બહુ નહીં મળતો ગાઈસ। તમે લોકો સપોર્ટ નહીં કરો એટલે આપણે બ્લોગ બનાવતા નથી, કારણ કે સપોર્ટ ના મળે તો બ્લોગ શું માટે બનાવો ગાઈસ। તમે લોકો સપોર્ટ ના કરો તો હું લોકો આપણે બ્લોગ બનાવીએ ગાઈસ। સપોર્ટ કશું નહીં મળતો એટલે બ્લોગ બનાવવાનો આપણને પણ થોડુંક એવું લાગે છે બ્લોગ ના બનાવવાનું, પણ થોડુંક આપણે આ નહીં માનવી એટલે બ્લોગ બનાવી દેશે, કારણ કે આપણે યુટ્યુબ પર આવ્યા છે મહેનત કરવા માટે, તો મહેનત તો કરવાના જ છેલ્લે સુધી કરતા રહીશું। આપણા કપાસ કાઢીથી અહીંથી આપણે કપાસ ઉગાડ્યો છે, તો છેલ્લે સુધી બ્લોગ બનાવવાનો છે। એટલે હું પાછો કહું છું કે આપણે તમને આગળ મૂકી હતું કે આગળથી છે અહીંયાથી ચાલુ કર્યું છે બ્લોગ બનાવવાનું, તો છેલ્લે સુધી હું બ્લોગ બનાવીશ એટલે બનાવું છું ગાઈસ, કારણ કે સપોર્ટ તો કંઈ નહીં મળતો, પણ તેમાં આપણું કામ આપણે પૂરું કરીએ છીએ, પણ આપણને સપોર્ટિવ નહીં મળતો ગાઈસ યુટ્યુબમાં। તો તમે લોકો સપોર્ટ કરો આપણો તમારા ભાઈને, અને કંઈક આગળ વધાય આપણે। તો અત્યારે હું આવ્યો છું અહીંયા આંટો મારવા, તમે જોઈ શકો છો આપણા ખેતીવાડી છે, આપણી કપાસની ખેતી કરીએ છીએ આપણે। તો ગાઈસ આખો દિવસ કામ કરી આપણે હમણાં આવ્યા છે ઠંડુ થયું ત્યાં, કારણ કે તડકામાં પણ બહુ તડકો આવું કંઈક ફોડવાનું થાય ગાઈસ, તમે જોઈ શકો છો। તો ફાઇનલી ગાઈસ અહીંયા આપણે જાપો આવી ગયો છે નવો, તમે જોઈ શકો છો આ જાપો નવો છે ગાઈસ। અહીંયાથી આપણે હવે રોજાની સકચન રોજા નહીં આવ્યા ગાઈસ, કારણ કે રોજા બહુ આવતા એટલે જાપો બનાવ્યો છે આપણે। તો ચાલો આપણે બ્લોગની અંદર ખાસ બનાવી રહેજો। કપાસ હું તમને બતાવું આપણે ઢોળાનો કમ્પ્લીટ થઈ જશે ગાઈસ, તમે આ જોઈ શકો છો। તો ગાઈસ આવું છે, અને અહીંયા આપણે ઉગાવવાનું છે બકાલું, કંઈક સળ છે, ભીંડો છે, ગોવાર છે, અને ખાસ કરીને અહીં તુવેર જ આવશે ગાઈસ, દેશી શુદ્ધ તુવેર, કારણ કે અહીંયા આપણે તુવેરની ખેતી અહીંયા બહુ થાય છે। હા સારી, તમે આગલા બ્લોગમાં જેવો છે આપણે અહીંયા તુવેર તમને બતાવ્યો હતો, અહીંયા તુવેર હતી, અહીંયા આખો સા અહીંયા હડી ટેટ, એ તુવેર આપણે હારી થઈ હતી એટલે આપણે તુવેર પાછી કરવાની છે અહીંયા આ ભાગમાં, અને આપણે અહીંયા વચ્ચે શાહ હતો એ શાહ નહીં કરવાનો ગાઈસ। તો હમણાં પવન પણ બહુ છે, આ પવન લીંબન ઝાડ તમે જોઈ શકો કેટલો હિલાય છે। અને ગાઈસ સપોર્ટ તો આપણો યુટ્યુબમાં મળતો નહીં, એટલે ગાઈસ તમે લોકો સપોર્ટ કરો આપણો, કારણ કે તમારો સપોર્ટ હશે તો જ આપણે આગળ વધશું, બાકી તો નહીં વધાય। તો ચાલો જઈએ કોઈ બેસી જાઉં હું, ત્યાં સુધી આપણે બ્લોગમાં બન્યા રહેજો ખાસ। તો આજે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો એટલે હમણાં આવ્યો છે ગાઈસ, સાંજ પડી ગઈ છે, સૂરજ પણ ડૂબી ગયો છે, પણ બ્લોગ બનાવવા આવ્યો છું। અને આ છે આપણો જૂનો ફોન, તમે જોઈ શકો છો, અને આ ફોન મને બહુ સાથ દીધો ગાઈસ। આ ફોને 2000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે, તમે જોઈ શકો છો। આપણો ફોનની કન્ડિશન પણ સારી જ છે, કંઈ હજુ આપણે 5-8 વર્ષ થયા ગાઈસ, હજુ ખોલાવ્યો નહીં, કશું કર્યું નહીં, રિપેરિંગમાં નથી કર્યું,
તો આ ફોનના આપણે કન્ડિશન સારી છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ ફોન મને બહુ સારી છે ગાઈસ. 2000 પ્લસ સબસ્ક્રાઈબર મારા આ કોયા છે આ ફોને. તો આ ફોન બહુ સારી છે. તો આ ફોનમાં તમે જોઈ શકો છો. તો યુટ્યુબ ચેનલમાં ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો, તો ગાઈસ અત્યારે હું તમને એક બ્લોગ મારો બતાવું, કારણ કે તમે સપોર્ટ કેટલો કરો છો તમને હું બતાવું. કારણ કે મેં તો બહુ કરું છું પણ સપોર્ટ નહીં મળતો, તો તમને લાઈવ દેખાડો બ્લોગ. તો બ્લોગની અંદર ખાસ બન્યા જો હમણાં થોડી કોઈ બ્લોગ બતાવું છું. આપણે પરમ દિવસે અપલોડ કર્યો હતો બ્લોગ, એમાં કેટલો સપોર્ટ મળ્યો છે તમને બતાવું. તો આપણે તમે બતાવજો કોમેન્ટમાં કે આપણે મહેનત કરીએ કે ના કરીએ યુટ્યુબમાં. તો ચાલો હું તમને બ્લોગ બતાવું છું, તે હમણાં કાઢું છું ફોનમાં. તો ત્યાં સુધી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે પરમ દિવસનો બ્લોગ કાઢું છું. તો ચાલો આપણે તમને હું બતાવીએ, મોબાઈલની સ્ક્રીન પર લઈ જઈએ. તો ગાઈસ આ છે હમણાં બ્લોગ હું અપલોડ કર્યો હતો, કારણ કે આપણે સ્વામિનારાયણના મંદિરે ગયા હતા આપણે થોડોક જોવા આપણે ફરવા માટે. અને અહીંયા આપણા બ્લોગ લાઈવ પણ ચાલે છે ગાઈસ, લાઈવ પણ આપણે બનાવે છે. અને આ તમે જોઈ શકો છો. તો આ તમે આ બ્લોગ જુઓ, તમે પરમ દિવસે હું બનાવ્યો હતો બ્લોગ. તો આમાં વ્યૂ તમે જુઓ, વ્યૂ ખાલી 23 વ્યૂ છે અને 4 લાઈક છે, તમે આ જોઈ શકો છો. તો આમાં શું આપણે લેવું ગાઈસ, તમે લોકો સપોર્ટ કરો. તમે સપોર્ટ નહીં કરતા તો આપણે યુટ્યુબમાં કઈ રીતે આગળ વધીએ ગાઈસ. આગળ વધવાનું કારણ કે તમે જોઈ શકો છો, અહીંયા કંઈ સપોર્ટ નહીં મળતો ગાઈસ. તો આપણે યુટ્યુબમાં કઈ મહેનત કરીએ, કેવી રીતે મહેનત કરીએ તમે જોઈ શકો છો. તો એ આપણે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે. આ તો 1 વર્ષ થવા આવશે તો કાલો છે ને, તો એ આપણે આટલા વ્યૂ આવે તો આપણે બ્લોગ શા માટે બનાવવા ગાઈસ, તમે જોઈ શકો છો. આમાં વ્યૂ નથી આવતા ગાઈસ. પછી આનું બ્લોગ બનાવવાનું કારણ શું છે ગાઈસ, તમે જોઈ શકો છો. હા, વ્યૂ નથી આવતા ગાઈસ. પરમ દિવસે આપણે બ્લોગ બનાવ્યો હતો. તો ગાઈસ યુટ્યુબ પર મેં બી મહેનત કરું છું, તો થોડો અંદરથી લાવો કે આ ભાઈને સપોર્ટ કરીએ. તો તમારે એક સપોર્ટ કરવાથી મારી જિંદગી થોડીક બદલી શકે છે. તો ગાઈસ તમારો નાનો ભાઈ સમજીને આપણને સપોર્ટ કરો અને લાઈક કરો આગળ. અને તમે લોકો સપોર્ટ કરશે તો જ આપણે આગળ વધશું, બાકીના આટલા જ વ્યૂ આવશે આપણે, તમે જોઈ શકો છો. આ વ્યૂ તો કંઈ છે નહીં ગાઈસ. તો આપણે આમાં શું લેવું, એટલે તમે લોકો સપોર્ટ કરો તો સારું છે ગાઈસ. બાકી યુટ્યુબ તો આપણે યુટ્યુબ પર થોડુંક તો કામ કરતા આ કામ તો કરવાનું જ છે, નહીં કરો અમને ગાઈસ. મોડો વહેલો તો સપોર્ટ મળશે આપણને. તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ. તો હમણાં જોયો સૂરજ આપણે ચાંદામાં પણ ઉગી ગયા છે, ચાંદામાં પણ દેખાય છે ગાઈસ. અને હમણાં પડી ગઈ સાંજ, તોય આપણે હું બ્લોગ બનાવવા આવ્યો છું. તો યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ હતો આપણો આજનો બ્લોગ. કાલે તો હું બ્લોગ બનાવ્યો નહીં, કારણ કે સપોર્ટ જ નહીં મળતો ગાઈસ. એનું કારણ છે સપોર્ટ કાંઈ નહીં મળતો, એટલે હું પણ હિંમત હારી જાઉં ગાઈસ, કારણ કે સપોર્ટ કશું જ નહીં મળતો. થોડોક તો અંદરથી લાવો ગાઈસ, સપોર્ટ આ ભાઈને કરીએ અને આગળ વધે ગાઈસ. તો હવે આટલું તમારામાં કંઈક એવું હોય તો સપોર્ટ કરી દેજો ગાઈસ. બાકી તો યુટ્યુબ પર તો હું મહેનત કરતો રહીશ, અને મહેનત તો કરવાની જ છે, આપણે હાર માનવાની નહીં. તો એટલે બ્લોગ તો હું બનાવીશ, નહીં બનાવું નહીં ગાઈસ, બ્લોગ તો હું બનાવીશ. તો અહીંયા સુધી આવી જાય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઈક કરી નાખજો ગાઈસ, આટલી મહેનત માટે મારી. તો મળીએ છીએ ફરી નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો મળ્યા ફરી બીજા બ્લોગની અંદર. તો મળ્યા ગાઈસ, હવે કેટલી વાર કેવું મળીએ. તો નવો બ્લોગ લઈને આવીશું ગાઈસ. ચાલો હવે અંધારું થઈ ગયું છે, હવે મારે પણ જવું છે વાડીએ ગાઈસ, કારણ કે અંધારું થઈ ગયું છે. તમે જોઈ શકો સાંજ પણ પડી ગઈ છે, આપણે વાડી દેખાય છે તમને આ બતાવી રહ્યો છું આપણે વાડી. અને અહીંયા હું છું આપણા ખેતરમાં બ્લોગ બનાવવા માટે જ આવ્યો છું સ્પેશિયલ. તો ગાઈસ તમે લોકો સપોર્ટ કરશો તો આપણે આગળ વધશું, અને યુટ્યુબમાં હું હાર નહીં માનવાનો, મહેનત તો કરતો રહીશ. નહીં તો પર આપણને મહેનતનું ફળ મળશે ગાઈસ. તો આપણે હાર નહીં માનવાની. તો ચાલો હવે આવનારો બ્લોગ લઈને આવીશ ખેતીવાડીના બ્લોગ આવે છે, એટલે આપણો કોન્ટેન્ટ જ ખેતીવાડીનો છે. તો આગળ કંઈ નવું નહીં, તો ખેતીવાડીનો બ્લોગ આવશે. તો મળીએ છીએ ફરી નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.